ભાજપને મળ્યો હાથનો સાથ। 2.5 કિલોના હાથમાં કમળ। સની મચાવશે રાજકારણમાં ગદર। जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना, तो आदमी उठता नहीं, उठ जाता है। બોલિવૂડના 2.5 કિલોના હાથવાળા એક્ટર સની દેઓલ આખરે રાજકારણમાં આવી જ ગયા। કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને નિર્મલા સીતારમણે સની દેઓલનું ભાજપમાં સ્વાગત કર્યું। થોડા દિવસો પહેલા સની દેઓલ પુણેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા। અમિત શાહ અને સની દેઓલની મુલાકાત બાદથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ભાજપ પંજાબના ગુરદાસપુર માટે ઉમેદવારની શોધમાં છે અને સની દેઓલમાં તેમને એક સારો ઉમેદવાર દેખાય છે। આમ તો અમિત શાહની મુલાકાત બાદ જ બધું નક્કી થઈ ગયું હતું, પરંતુ સનીને જ્યારે TV9 આ બાબત પૂછ્યું ત્યારે તેમણે રાજકારણમાં પણ ફિલ્મ પ્રમોશનનો તડકો લગાવી દીધો। कुछ दिन पहले ऐसा भी सुनने में आया था कि आप भी राजनीति में आने वाले हैं, ऐसा कुछ? देखिए अभी यहाँ वहाँ तो मैं जाना नहीं चाहूँगा, मैं ब्लैंक हूँ इस वक्त। તો સાંભળ્યું તમે, રાજકારણમાં એન્ટ્રીના સવાલના જવાબમાં કેવી રીતે બ્લેન્ક થઈ ગયા સની પ્રાજી। ત્યારબાદ 2 દિવસમાં એવું કંઈક થઈ ગયું કે સની કરવા લાગ્યા ભાજપના વખાણ। क्योंकि हमारी जो यूथ है उन्हें मोदी जैसे लोगों की ज़रूरत है, और मैं जिस तरह से भी इस परिवार से जुड़कर जो मैं कर सकता हूँ वो ज़रूर करूँगा, दिल से करूँगा। बातें नहीं मैं बताऊँगा, ना मैं कुछ बोल सकता हूँ, लेकिन हर वक्त काम करके दिखाऊँगा। કહેવાય છે કે સની દેઓલના પિતા ધર્મેન્દ્રને સનીનું રાજકારણમાં આવવું કંઈ ખાસ ગમ્યું નથી। જો કે હવે દેઓલ પરિવારમાંથી એટલે કે એક જ ઘરમાંથી 3 લોકો ભાજપમાં આવી ગયા છે। ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ તો રાજકારણથી તોબા કરી લીધી, પણ તેમના પત્ની હેમા માલિની આજે પણ રાજકારણમાં સક્રિય છે અને લોકસભાની ચૂંટણી પણ લડી રહ્યા છે। હવે જોવાઈ રહ્યું કે તેમના દીકરા સની દેઓલ આખરે રાજનીતિમાં કેવો ગદર મચાવે છે। કેમેરા પર્સન સાઈદતની સાથે નીરુ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।